મહિલા સરપંચના પિતા અને વચેટિયા ₹20,000ની લાંચ લેતા ઝડપાયા। કડાણા તાલુકાના દધાલિયાના લાભાર્થીના ખાતામાં સરકાર જે રકમ જમા કરાવે છે તેમાં મહિલા સરપંચની પિતાએ ટકાવારી નક્કી કરી હતી। મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના દધાલિયા પંચાયતના મહિલા સરપંચના પિતા અને વચેટિયો આવાસ યોજનાના લાભાર્થી પાસેથી ₹20,000ની લાંચ લેતા એલસીબીએ ઝડપી પડ્યા છે। ગામમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓના ખાતામાં સરકાર તરફથી જે હપ્તો જમા કરવામાં આવે છે તે હપ્તામાં મહિલા સરપંચ કૈલાસબેન વાગડિયાના પિતા અરવિંદભાઈ ભુરાભાઈ વાગડિયા અને તેનો વચેટિયો દિગ્વિજયસિંહ ભવેશી પુવાર કમિશન લેતા હોવાનો ફરિયાદીએ આક્ષેપ કર્યો હતો। ફરિયાદી પાસેથી અરવિંદ વાગડિયા અને દિગ્વિજયસિંહે આવાસ યોજનાના 2 હપ્તાની ટકાવારી પેટે ₹22,500ની માંગ કરી હતી। જોકે ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોય તેમણે લાંચ રૂશ્વત વિરોધી શાખાનો સંપર્ક કરીને ફરિયાદ આપી હતી। મહીસાગર એસીબી દ્વારા ગોઠવાયેલા લાંચના છટકા દરમિયાન મલેકપુર ચોકડી પાસે ગૌરી કિરાણા સ્ટોર આગળ વચેટિયો આરોપી દિગ્વિજયસિંહ અભયસિંહ પુવાર ફરિયાદી સાથે વાતચીત કરી ₹20,000 પંચની હાજરીમાં સ્વીકારતા ઝડપાઈ ગયો હતો। આ સમયે સરપંચના પિતા આરોપી અરવિંદભાઈ ભુરાભાઈ વાગડિયા પણ ત્યાં હાજર હતા। એસીબીએ બંને આરોપીને ઝડપી પાડીને આગળની કાર્યવાહી શરૂ કરી છે। TV18 ન્યૂઝ મહીસાગર।